જય શ્રી સ્વામિનારાયણ. પાઠ 1 શ્રીજી ચરિત્ર 1. શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. એ સમયે પીપળાવના પ્રભાશંકર દર્શને આવેલા અને અક્ષર ઓરડીની પાછળ એમનો ઉતારો. રાતના 2 વાગે ઉઠીને ભજન કરતા હતા, હે દયાનિધિ હે દયાનિધિ. એટલે એ સાંભળી અને શ્રીજી મહારાજે માનસંગ નામના પાર્ષદ હતા એમને પૂછ્યું કે આ શું બોલે છે અને કોણ બોલે છે. એટલે કે મહારાજ પ્રભાશંકર બોલે છે ને એ એમ કહે છે કે દયા નથી દયા નથી. મહારાજ કે બોલાવો એને અહીંયા. એટલે પ્રભાશંકરને અક્ષર ઓરડીમાં બોલાવ્યા. મહારાજે પૂછ્યું, પ્રભાશંકર શું કહેતા હતા? તો કે દયાનિધિ દયાનિધિ. એટલે માનસંગ કે મહારાજ એ તો બ્રાહ્મણને છે પણ તમારે ક્યાં દયા છે? અને જો દયા હોય તો આવી ટાઈડના ઓલા સંતો જ્યાં ત્યાં કેમ પીડા રહે છે? માટે હું કહું છું કે દયા નથી. મહારાજ કે સગડી કરો, લાવો તાપીએ. એટલે સગડી કરી મહારાજ પાસે લાવ્યા. એટલે બધા ભેગા થઈ ગયા. પછી મહારાજે વાત કરી. મહારાજ કે આજે અમારે એક પ્રકરણ કરવું છે. જે એક ગોદડું આપે એને 1 વાર ચરણારવિંદ આપવા, અને 2 ગોદડા આપે તેને 2 વાર ચરણારવિંદ આપવા. પછી દાદા ખાચરે કીધું કે મહારાજ મારા 100 ગોદડા. વસ્તા ખાચર કે મહારાજ મારા 100 ગોદડા. સુરા ખાચર કે મહારાજ મારા 100 ગોદડા લખી લ્યો. અને ગામના માણસને બધાને ખબર પડી એટલે એમણે પોતાની શ્રદ્ધા પ્રમાણે ગોદડા લઈને આપ્યા. એમાં એક મેઘા સુતાર હતા, એ ચોફાળ લઈને આવ્યા. એણે ચોફાળ શ્રીજી મહારાજને આપ્યો. મહારાજ કે તારે ગોદડું નથી? અરે મહારાજ, હું તો મારા મામાનો નોકર છું, મારે નોકરને ગોદડું ક્યાંથી હોય? એટલે હું ચોફાળ લઈને આવ્યો છું. મહારાજ કે લાવ તારો ચોફાળ. મહારાજે થોડી વાર ઓઢ્યો અને પછી પાછો આપ્યો. મહારાજ કે પાછો તને બીજો આપશે કોણ? માટે તું આ લઈ જા પ્રસાદીનો. આવું મહારાજે આ ચરિત્ર કર્યું. આ ચરિત્રના સાર રૂપે જોવા જઈએ તો શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન છે અને પ્રભાશંકર આવ્યા. એનું ગામ પીપળાવ, એ પીપળાવના પ્રભાશંકર. જે પાર્ષદ હતા પાળા, એનું નામ માનસંગ. અને શ્રીજી મહારાજે સ્કીમ શું મૂકી? તો કે 1 ગોદડું 1 ચરણારવિંદ. એમાં દાદા ખાચર, સુરા ખાચર અને વસ્તા ખાચર આ ત્રણેય ભક્તોએ 100 ગોદડા લખાવ્યા. બાકી બધાએ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે. એમાં મેઘા સુતાર જેના મામાના નોકર હતા એ આવ્યા, પણ એ ગોદડાની બદલે ચોફાળ લઈને આવ્યા. ત્યારે આવું ચરિત્ર મહારાજે કર્યું. ત્યારે આ ચરિત્રનું આપણે સ્મરણ કરીએ, શ્રીહરિમાં પ્રીતિ કરીએ અને પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અને ગુરુજનોને રાજી કરીએ. જય સ્વામિનારાયણ.